નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજરોજ ગારિયાધાર માર્કેટ હેડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કરાયો. આ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે જુદી જુદી જગ્યાઓએ તાલુકા જિલ્લાઓમાં લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે ગારિયાધારના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભ મળેલ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ તેમજ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તેમજ પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર પટેલ સાહેબ, હરજીભાઈ વણઝારા, કનુભાઈ સાંડસુર, નિલેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ ગોરસિયા, સંજયભાઈ કંટારિયા, બળવંતભાઈ ખચિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં 750 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તાલુકાજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગારિયાધાર પોલીસ બંદોબસ્ત સાથે રહ્યા હતા અને આ કાર્યક્રમ કરાયો હતો. રિપોર્ટર વિપુલ બાપુ ટીલાવત સાથે મુકેશ કંટારિયા, ગારિયાધાર, ભાવનગર. આજના શુભ દિવસે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના અંતર્ગત આ કાર્યક્રમ હતો. ખૂબ ભવ્ય કાર્યક્રમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000 મકાનનું લોકાર્પણનો પ્રસંગ હતો આજે. અને જે ગરીબ માણસોને વર્ષોથી જે ઘરની સપના હતા એ સપના આજે ઘણાના પૂરા થયા છે અને ઘણાના લોકાર્પણ થયા. 200 લોકાર્પણ થયા છે કે ખાતમુહૂર્ત થયા છે, જેમાં આવતા દિવસોમાં પોતાનું ઘર હોય. અને આ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ હતો કે વર્ષોથી લોકો કાચા મકાનમાં રહેતા હોય, કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ મકાન પોતાના ખર્ચે બનાવી ન શકતા હોય. આ સરકાર દ્વારા 1,20,000 ગામડામાં અને નગરપાલિકા વિસ્તારમાં 3.5 લાખના ખર્ચે જે ગરીબ પરિવારોને ખૂબ મોટી સંખ્યામાં મકાન આપ્યા છે. અને આ મકાનમાં હવેથી પછીના ખૂબ શાંતિથી એનો પરિવાર રહેશે, સુખસંપે રહેશે, કારણ કે એનું સપનું હતું કે અમારું ઘરનું ઘર હોય. તો આ પ્રસંગે જેટલા લાભાર્થીઓને પોતાના મકાન મળ્યા છે એનું લોકાર્પણ થયું છે, જેનું ભૂમિપૂજન થયું, તમામને મારી અંતઃકરણથી ખૂબ ખૂબ શુભકામના. સાહેબ, એક પ્રશ્ન છે કે અમુક લાભાર્થીનું એવું કહેવું છે કે હજી એને મજૂરી નથી મળી, એના માટે આપણે શું કહીશું? એ નરેગામાંથી મજૂરી આપે છે અને સ્ટેપ બાય સ્ટેપ થોડોક સમય લાગે છે, એમાં પણ બધાને ધીમે ધીમે મળી જાય છે. થોડોક સમય લાગે છે, 1-2 મહિના લાગે છે, કારણ કે નરેગાની ગ્રાન્ટમાંથી એને મજૂરી આપવાની હોય છે. જી સાહેબ, આજે આ લોકાર્પણ કાર્યક્રમ વિશે જે માર્કેટ યાર્ડ ખાતે ગારિયાધાર કરવામાં આવ્યો હતો તે વિશે શું કહેવા માંગો છો સાહેબ? આજે લોકાર્પણ કાર્યક્રમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આયોજન કર્યું હતું અને જે ગુજરાતમાં 1,29,000 જેવા આવાસ યોજનામાં મકાનો આપવામાં આવ્યા છે તે બદલ પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ આભાર કે જે ગરીબ લોકોના મકાન આપવામાં આવ્યા. પણ આજે કોઈ આવાસ યોજના કોઈ નવી નથી. 1970થી ઇન્દિરા આવાસ યોજનાથી ચાલી આવે છે. તો આમાં કોઈ એવી વિશેષતાઓ નહોતી કે જે માનો કે 20% અપ કહી શકાય કે પહેલાંના સમય કરતાં અત્યારે કે ભાઈ 20% મકાનો અપડેટ છે કે જે માપતાલ હતું 50 ફૂટવાળું વધારો કરીને 20% અપડેટ કરવામાં આવ્યું. પણ ખરેખર જુઓ ને તો આવાસ યોજના ક્યારે સાકાર થઈ કહેવાય કે જ્યારે ગવર્મેન્ટ પાસે જેટલું કર્મચારી હોવા છતાં જે ઘણા બધા લાભાર્થીઓ રહી ગયા છે. જે 2015માં વડાપ્રધાને કીધું હતું કે 2024 સુધીમાં આપણે પૂરા ભારતમાં જે કોઈ ગરીબ માણસ છે એને આપણે આવાસ યોજના પૂર્ણ કરી આપશું. તો એ પ્રમાણે નથી થઈ. એના મુખ્ય કારણો ઘણા બધા છે. ખાસ કરીને જે આવાસ